ભગવાન કૃષ્ણજી ભગવદ્ ગીતા અને ભાગવત શરૂ કરતા હંમેશા મંગલાચરણ કરાવે. અને મંગલાચરણ કરવાથી શું થાય કે એમનું સ્મરણ અને નિધિધ્યાસન થાય. નિધિધ્યાસન એટલે સ્મરણ કરો, નિધિધ્યાસન થાય. અને એના કરવાથી જે અંદરના આપણી જે શક્તિ છે, ગુણ છે, એ ખીલી ઉઠે. અને એમને એમ કહી શકાય કે તમે મારા પર એવી કરુણા કરો કે જે મારી વાણીમાં આપ બિરાજમાન થાઓ અને મારી વાણી દ્વારા હું જે કંઈ થવું એમાંથી સત્ય પ્રગટ થાય. કારણ કે આપ કેવા છો? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકત્વામ શરણમ પ્રપન્નઃ. કે આપ સત્ય સંકલ્પ છો પ્રભુ, સત્ય સ્વરૂપ છો. સત્યમ ત્રિપરમ સત્યમ અપી અસ્તિ ભવાન. ત્રિસત્ય છો, સત્યમ પરમ. અને એવા પરમેશ્વર ત્રિગુણાતીત એ શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા છે, એવા આપનું ધ્યાન કરું છું. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થયા ત્યારે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવેલી. દેવતાઓ દ્વારા અને ખાસ કરી નારદજી દ્વારા, બધાના દ્વારા આ સ્તુતિ કરવામાં આવી કે સત્ય સંકલ્પ સ્વરૂપે આપ છો અને આપ હવે પ્રગટ થઈ રહ્યા છો. ક્યાં? દેવકીના ગર્ભમાં. અને દેવકીના ગર્ભમાંથી આપ પ્રગટ થઈ રહ્યા છો જેલની અંદર. ત્યારે પ્રસન્નતાપૂર્વક દેવતાઓ આ સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. પરમ ત્રિસત્યમ છો આપ. પરમ, આ પરમ શબ્દ એકના માટે જ વપરાય, પરબ્રહ્મ માટે વપરાય, સર્વશ્રેષ્ઠ માટે વપરાય. બરાબર. પરમ ત્રિસત્યમ પ્રત્યે પૂજ્ય કોઈ બી સ્વામીને આપણે કહીએ પરમ પૂજ્ય. હા, તો પરમ શ્રેષ્ઠ છે પરમેશ્વર. એવા સામર્થ્યવાન ભગવાનને એવી પણ વંદના કરવામાં આવે છે. અને પછી ઉદ્ધવજીનો જે મેં આપને વાત કરી કે ઉદ્ધવજી કેવી રીતે કહે છે કે ઉદ્ધવજી પ્રશ્ન પૂછે કે પ્રભુજી મને આપના દર્શન આપો, આપનું ગુણાનુવાદ કેવી રીતે કરી શકું? અને ઉદ્ધવજી સ્વયં કહે છે કે મને તમે એ રીતે યાદ કરો. પરમેશ્વર કહે છે ન તથા મે પ્રિયતમ આત્મયોનિર્ન શંકર. ભગવાન કહે છે ન ચ સંકર્ષણો ન શ્રીનૈર્વ આત્મના ચ ભવાન યથા. એ કહે કે જો હે પ્રિયતમ, પોતાનો ભક્ત છે એટલે પ્રિયતમ શબ્દ પ્રયોગ વાપરે છે ભગવાને કે ન તથા મે પ્રિયજન આત્મયોનિર્ન શંકર. દેવતાઓના બધા દેવતાઓ હોવા છતાં પણ, શંકર હોવા છતાં પણ, અને શંકરષ્ણ એટલે પોતાના ભાઈ, હા, તેમને પણ એ હું પ્રિય નથી. એટલા મને પ્રિય નથી એટલું તું મને પ્રિય છે, એવું આપણે ઉદ્ધવજીને કહ્યું. ભાગવતના 11મા સ્કંદમાં આવે છે, 14મો અધ્યાય છે અને 15મો આ શ્લોક છે. પછી ભગવાન કહે છે ન સાધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ. હે ઉદ્ધવ, અગર કોઈ એમ સમજતો હોય કે સાંખ્ય યોગથી મને કોઈ જીતી જશે અથવા પામી જશે તો એ વાત ખોટી છે. કેટલી સરસ વાત કરે છે. ન સાધયતિ મામ સાંખ્યો યોગ ન ધર્મ ઉદ્ધવ. બીજા સાંખ્ય યોગ ધર્મથી મને કોઈ પામી શકવાનું નથી. પછી ન સ્વાધ્યાય તપસ ત્યાગો. કોઈ એમ કે હું સતત સ્વાધ્યાય કરું અને હું પામી લઈશ તમને ભગવાન, તો એ મારી કરુણા વગર તું સ્વાધ્યાય કરીશ તો પણ તને એ હું પ્રાપ્ત નહીં થવું. સ્વાધ્યાય તપ તું પણ મારી કરુણા સિવાય નહીં કરી શકે. બસ ત્યાગ. અને ત્યાગ પણ તારો છે જે, એ પણ મારી કરુણા હશે તો ત્યાગ થશે અને એ હું સ્વીકારીશ, નહીં તો નહીં. એને કરુણા સિવાયનો ત્યાગ ખોટો ને કરુણા સિવાયનું અધ્યાત્મ ખોટું, એમ કહે છે ભગવાન. બરાબર. યયા ભક્તિર મમ ઉર્જિતા. હવે આ બધાથી વિશેષ કઈ વસ્તુ કહી ભગવાને? મમ ભક્તિ વિશેષતઃ. એટલે મારી જે ભક્તિ કરી રહ્યા છે એ ભક્તો માટે હું આ ત્રણને કેન્સલ કરી નાખું છું મારા જીવનમાંથી. હવે કોઈ એમ કહે ને આમ ચેલેન્જ મારીને કે હું અધ્યાત્મવાદી છું, કે હું હંમેશા સ્વાધ્યાય કરું છું, કે હું તપ કરી રહ્યો છું, ત્યાગ કરી રહ્યો છું, તો ભગવાન કે શાંતિ રાખ, શાંતિ રાખ. એ તો તે કારણ વશાત કર્યા છે. પોતાનું એક કાર્ય અને કારણ લઈને બેઠો છે તું. બરાબર. અપેક્ષા રાખી છે મોક્ષની તે, પણ નિરપેક્ષ ભાવ કોનો છે? ભક્તનો છે. એટલે એમ કે છે મમ ભક્તિર ઉર્જિતા. આટલી સરસ. હા, મમ ઉર્જિતા. મારામાં જે આસક્ત થયેલો છે તે જીવ કોણ? એ ભક્ત. એને જ હું પ્રાપ્ત થાઉં છું.
Correct. અને એ અત્યારે હવે આગળના અધ્યાયમાં એ બધો આખો ભક્તિ માર્ગ જ આવવાનો છે. અત્યાર સુધી જ્ઞાન માર્ગ કર્મયોગ આવ્યો, યોગની પણ વાત કરી ભગવાને એમ કહ્યું છે વટે આપણે યોગની વાત કરતા હતા ને, એ વસ્તુ પણ આવશે. પછી કોણ પ્રાપ્ત કરી શકે મને? તો વાગદગદ દ્રવતે યસ્ય ચિત્તમ, જેની વાણી ગદગદ થઈ જાય છે બોલતા બોલતા. ક્યારેક મારા ગુણાનું વાત કરતા હોય ત્યારે એ જે ભક્ત છે એની વાણી ગદગદ થઈ જાય, આંખોમાંથી ક્યારેક પાણી આવી જાય છે. રુદત્યભીક્ષણમ, ક્યારેક રડી જાય છે, રડતા રડતા બોલવા માંડે છે, વર્ણન કરતાં કરતાં એની આંખોમાં આંસુ આવી જાય છે. હસતી ચ ક્વચિત છે, ક્યારેક હસવા માંડે છે. તમે જુઓ આપણે કેટલાક શબ્દો આપણને કંઈક જ્ઞાન થાય છે, આપણે તરત હસીએ, દોડકું, આમ આશ્ચર્ય થાય છે આપણને કે શું કહી રહ્યા છે ભગવાન. હસતી ચ નિત્યમ ક્વચિત ચ, ક્યારેક એને હસવું આવે છે, ક્યારેક રડવું આવે છે. હા, વિલજ્જ ઉદ્ઘાયતી નૃત્યતે છે, વિલજ્જ ક્યારેક એવો આમ નમ્ર થઈ જાય છે કે બોલી શકતું નથી કંઈ. ન ઉદ્ઘાયતી વચન એનાથી નીકળતા જ નથી. હા, એકદમ. હા, વિલજ્જ ઉદ્ઘાયતી નૃત્યતે છે, ક્યારેક તો નૃત્ય કરવા લાગી જાય છે. કેટલાક સંપ્રદાયમાં તમે જોયું હશે કે નૃત્યનું મહાત્મ્ય છે. ભગવાનને ગોપી જેવી રીતે નૃત્ય કરતા હતા, ભગવાન શ્રી રાસલીલા કરતા હતા, એ નૃત્યનું યાદ સ્મરણ કરતા આવતા કે છે કેટલાક લોકો નૃત્ય દ્વારા પણ મને પ્રસન્ન કરવા માંડે છે. મદભક્તિયુક્તો ભુવનમ પુનાતિ, એવા મદભક્તિયુક્ત, મારામાં ભક્તિયુક્ત જે છે તે ભુવનમ પુનાતિ, એ આખા જગતને પવિત્ર કરે છે લોકો. ભુવનમ, આખા વિશ્વને જગતને તે લોકો પવિત્ર કરી નાખે છે. એવી 11મા સ્કંદમાં છે, 11મો સ્કંદ છે અને 14મો અધ્યાય છે અને 24મો શ્લોક છે આ શ્રીમદ ભાગવતજીનો. મારી પાસે છે નહીં, હું લઈ આવીશ. હા, એટલે આપણે એ વાત કરી. હવે ગયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે આપણે વાત કરી હતી ભાઈ કે 6ઠ્ઠો અધ્યાય અને 7મો અધ્યાય જે યોગની વાતો હતી, એમાં છેલ્લે વાત આવે છે કે યોગ, આખરે તો ભગવાન છેલ્લે શું કહે છે? તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતો અધિક. 6ઠ્ઠાનો 46મો શ્લોક બોલું છું અત્યારે હું. કારણ શું છે કે એનો સંદર્ભ, હા 6ઠ્ઠાનો, હા 46 શ્લોક છે 6ઠ્ઠાનો. કારણ કે યોગની વાત બહુ ચાલેલી, અને યોગની અંદર છેવટે તો પતંજલિ યોગ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલા યોગ, બરાબર, એ પોતાના શરીર સાથે અને અનુષ્ઠાન દ્વારા એવી રીતે યોગની વાત કરતા હતા પરમેશ્વર. હા, 6ઠ્ઠા અધ્યાયમાં કયો શ્લોક? 46. તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતો અધિક કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. જો અહીંયા ભાગવત નથી, અહીંયા ભગવદ્ ગીતા છે, એટલે એને યોગી બનાવે છે ભગવાન. આ જગ્યાએ યોગનિષ્ઠ કરવાની વાત પણ કરે છે એને. હા, એટલે તપસ્વીઓથી પણ કોણ શ્રેષ્ઠ છે? યોગી છે. અને જ્ઞાનથી પણ જો યોગી અધિક ગણાય છે, જ્ઞાન હોય ને એનાથી પણ યોગી અધિક ગણાય છે. જ્ઞાનીભ્યો અધિકો મતો અધિક. અને કર્મ કરનાર જે યોગીઓ છે, કર્મયોગીઓ, હા, એનાથી પણ શ્રેષ્ઠ યોગી છે. તો તમ કિમ ભવ તસ્માદ યોગી ભવ અર્જુન. તો આપણે આ વસ્તુ યોગ દ્વારા આટલી જાણવાની વાત હતી. હા, અને આપણે હવે પોતાના